Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એમાં યુનિટ 1 જેની અંદર રીડ 2 જે એક પોએમ છે રાઈટ, અને એ પોએમનું નામ છે સનરાઈઝ ઓન ધી કાંચનજંગા, જેનો આજે આપણે પહેલો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ ક્રિસ્ટીના આલ્બર્સ વિદેશી પોએટેસ દ્વારા લખાયેલું આ કાવ્ય નો આજે આપણે પહેલો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલા વહેલા તો ટાઇટલને જરા સમજીએ. સનરાઈઝ એટલે સૂર્યોદય, બરોબર. સનરાઈઝ ઓન ધી કાંચનજંગા. કાંચનજંગા શું? તો કે હિમાલયની અંદર આવેલ, હિમાલય જે પર્વતમાળા છે એ પર્વતમાળાની અંદર આવેલ એ માઉન્ટેન જેનું નામ કાંચનજંગા છે, જે વિશ્વનું 3જા નંબરનું સૌથી ઊંચું એ માઉન્ટેન છે. અને ભારતનું કારણ એ છે કે એમની અંદર આવેલા 5 શિખર, બરોબર, 5 સમિટ્સ, અને એ 5 સમિટ્સ થી બનેલું આખું આ માઉન્ટેન, જેના 3 સમિટ્સ છે એ ઇન્ડિયાની રેન્જમાં છે, સિક્કિમમાં ઇન્ડિયાની રેન્જમાં હિમાલયના, અને 2 સમિટ્સ છે એ નેપાળની રેન્જમાં. એટલે એ ભારતનું સૌથી ઊંચામાં ઊંચું પર્વત કહેવાય અને વિશ્વનું 3જા નંબરનું સૌથી ઊંચામાં ઊંચું પર્વત. એમની ઉપર બરફથી, હિમથી છવાયેલું, ઢંકાયેલું, આવરેલું એ આખો પર્વત, અને એ પર્વતની ઉપર સવારના સમયનો જે સૂર્યોદય થાય અને જે પ્રકૃતિનું જોરદાર દ્રશ્ય જે રચાય છે એનું વર્ણન એ ક્રિસ્ટીના આલ્બર્સે આ કાવ્યની અંદર કર્યું છે. અને આપણને એ આબેહૂબ રીતે, એ જ રીતે આમ રજૂ કરી દીધું છે આપણી નજર સમક્ષ. એ દ્રશ્યને આમ જાણે કે એક કલ્પનીય દ્રશ્ય એ આપણી નજર સમક્ષ આપણને મૂકી દીધું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સ્પેલિંગ્સ જેટલા છે એ પણ મેં લખ્યા છે, ક્વેશ્ચન આન્સર જે નીકળે છે એ પણ લખ્યા છે. 2 પાર્ટમાં આખું કાવ્ય આપણે પૂર્ણ કરશું, બરોબર. આજે આપણે હાફ પોએમ અને નેક્સ્ટ પાર્ટમાં હાફ પોએમ આ રીતે લેશું. નાઉ લેટ્સ બિગિન. સનરાઈઝ ઓન ધી કાંચનજંગા. The vapors rise to the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snows upon the summits hoary. એક વર્ડ ટુ વર્ડ જરા સમજીએ. The vapors rise. વેપર્સ નો અહીં અર્થ શું? આમ તો વેપર્સ એટલે વરાળ થાય, પણ અહીં એનો અર્થ શું થાય છે? The vapors rise. વેપર્સ એટલે મોઇસ્ચર પાર્ટિકલ્સ, અથવા મિસ્ટ પણ કહી શકાય, અથવા ફોગ પણ કહી શકાય, જે હવાનો ભેજ છે, જે હવાનો જે બાષ્પ છે, ધુમ્મસ છે. સવારની અંદરની જે વેપર્સ છે, યાની કે ધુમ્મસ, યાની કે બાષ્પની જે વાદળી છે, રાઈટ, એ વાદળી રાઈઝ એટલે ઉગે છે, ઉદય થાય છે, ઉપર તરફ ઉઠે છે, રાઈટ. અને કોની તરફ? તો કે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. સવારનું જે આસમાન છે એ આસમાન તરફ ઉઠી અને ઉપર તરફ ઉડી અને એ બાષ્પની વાદળી જાય છે. જરા તમે સમજવાની કોશિશ કરજો. અહીંયા ઉપર રાઈઝ શબ્દ છે અને નીચે સ્કાઈઝ. સ્કાયનું સ્કાઈઝ એટલા માટે કરેલું છે કારણ કે કાવ્યની અંદર પોએટ કે પોએટેસ હોય એમને એ એક્સ્ટ્રા એની પાસે રાઈટ અધિકાર હોય છે કે એ રાઇમિંગ પેર બનાવવા માટે આ રીતે બનાવી શકે. બાકી સ્કાય એક જ છે, રાઈટ. એ સ્કાઈઝ હોતું નથી, બરોબર છે. પણ એ રાઇમિંગ પેર બનાવવા માટે થઈને એણે આ રીતે લખેલું છે. તો એમને એ અધિકાર છે, એ લખી શકે કાવ્યની અંદર. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, યાની કે બાષ્પની વાદળી ઉઠે છે અને ઉપર સવારના આસમાન તરફ. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે શું? ક્લેડ ધેટ મીન્સ કવર્ડ, યાની વીંટળાયેલું, ઢંકાયેલું. ઇન અ પર્પલ ગ્લોરી. પર્પલ ગ્લોરી યાની કે જાંબલી રંગની સુંદરતા. જાંબલી રંગની સુંદરતાથી જાણે કે એ ઢંકાયેલું હોય. એ જરા આખું સીન જરા રચાઈ જાય પછી એક વસ્તુનો ખ્યાલ આવી જશે, બરોબર છે. વાઇલ જ્યારે ધ લવ લાઇટ ગ્લોઝ. લવ લાઇટ પ્રેમનો પ્રકાશ. પ્રેમનો પ્રકાશ એ કોને કીધો છે?
તો સવાર સવારમાં પડતા જે પહેલા સૂર્યના કિરણો છે એને લવ લાઇટ કહ્યું છે, બરોબર છે. અને એ લવ લાઇટ ગ્લોઝ ઓન ધી ઇટરનલ સ્નોઝ અપોન ધ સમિટ્સ હોરી. પહેલા અહીંયા સુધીનો આપણે વર્ડ ટુ વર્ડ ગુજરાતી અને આખો સીન રચવાની કોશિશ કરીએ. સમિટ્સ હોરી, હોરી એટલે શું? તો કે હોરી યાને કે ઓલ્ડ અને એન્સિયન્ટ, યાને કે વર્ષો પુરાણું, પ્રાચીન. સમિટ્સ એટલે શું? તો કે સમિટ્સ યાને કે શિખરો, યાને પીક્સ, પર્વતના શિખરો. હવે પ્રાચીન વર્ષો પુરાના જૂના પર્વતોના શિખરો ઉપર ઇટરનલ સ્નોઝ, ઇટરનલ સ્નોઝ, સ્નો એટલે હિમ, બરફ. ઇટરનલ એટલે સદાકાળ, જે અનએન્ડિંગ હોય, જે પરમનન્ટ હોય, જે એવરલાસ્ટિંગ હોય, રાઈટ. સદાકાળ, અવિરત. જે બરફ છે, બરફ જે હિમ છે એ છવાયેલો છે. યાને આનો અર્થ શું થયો કે કાંચનજંગા જે પર્વત છે એના જે શિખરો છે એ શિખરો જે પ્રાચીન છે એ પ્રાચીન શિખરો ઉપર જે કાયમી ધોરણે સદાકાળ એ બરફ છવાયેલો છે. અને એ બરફ ઉપર જે સૂર્યના પહેલા જે કિરણો પડે છે અને એ કિરણો એ બરફ ઉપર પડે છે, તો તમે જરા દ્રશ્યને વિચારો કે એ બરફથી છવાયેલો પર્વત, એમાં ઉપર તરફ, આસમાન તરફ ઉપર ઉઠીને જતી બાષ્પની વાદળી, ધુમ્મસ, અને સૂરજ જે ઉગે છે અને એના જે પહેલા કિરણો એ ધુમ્મસને પાર કરતા એ બરફ પર પડે છે. અને એ બરફ ગ્લોઝ થાય એટલે ચમકારો મારે, ચમકે છે. અને જે બરફ જે ચમકે છે, જે અવિરત કાયમી ધોરણે છવાયેલો જે બરફ છે એ કાંચનજંગા પર્વતની ઉપર, અને એ પર્વતની ઉપર પહેલા કિરણો જ્યારે પડે અને એ જે બરફ છે એ બરફની ઉપર ચમકારો થાય, રાઈટ, ગ્લોઝ થાય, એ ચમકે. અને ત્યારે જે રંગની જે સુંદરતા રચાય છે એને કીધું છે પર્પલ ગ્લોરી, રાઈટ. અને એ જાણે એવું લાગે કે આખી કાંચનજંગા, આખું જે પર્વત છે એ પર્વત જાણે કે જાંબલી રંગની સુંદરતાથી જાણે આમ ઢંકાયેલું હોય એવું દ્રશ્ય, રાઈટ. એવું આ પ્રકૃતિનું દ્રશ્ય એ રચાતું હોય જાણે એવું લાગે, બરોબર. તો જરા ફરી પાછા બધા સ્પેલિંગ્સ જોઈ લ્યો. વેપર્સ એટલે મોઇસ્ચર પાર્ટિકલ્સ, યાને હવાનો ભેજ કયો, બાષ્પ કયો, ધુમ્મસ કયો, રાઈટ. ક્લેડ એટલે કવર્ડ, યાને વીંટળાયેલું, ઢંકાયેલું. ઇટરનલ યાને કે એવરલાસ્ટિંગ, સદાકાળ, પરમાનન્ટ જેને કહેવાય હર હંમેશને માટેનું. સમિટ્સ એટલે કે શિખરો. હોરી એટલે એન્શિયન્ટ, યાને પ્રાચીન, વર્ષો પુરાણા જૂના શિખરો. યાને વર્ષો પુરાણા જૂના શિખરો જે કાંચનજંગા પર્વતના છે એની ઉપર જે અવિરત સદાકાળ કાયમી ધોરણે પથરાયેલો જે બરફ છે એ બરફ પર સવારના સૂર્યના કિરણો જ્યારે પડે છે ત્યારે એ બરફ ચમકારો મારે છે. અને એ ચમકતા બરફમાં જે ઉપર તરફ, બરફની ઉપર તરફથી ઉડીને જતી જે બાષ્પની વાદળી છે, જે ધુમ્મસ છે, એ ધુમ્મસનો જે કલર, જે આખો માહોલ રચાય છે, એ જાંબલી રંગની સુંદરતાનો આખો માહોલ રચાય છે. નાઉ એન્ડ ધ હિમાલયાસ ક્વીન, યાને જો આને એક નામ, બિરુદ આપવામાં આવ્યું છે પોએટેસ દ્વારા કે હિમાલયાસ ક્વીન. હવે એ હિમાલયાસ ક્વીન કોને કીધી? તો એ તો કીધી છે આ કાંચનજંગાને, બરોબર, કે હિમાલયની રાણી. હવે તમને એક વસ્તુ અહીંયા સમજાવું છું. આપણે ટોપિક તરીકે તો આવતું નથી, પણ માનો કે એ ક્વેશ્ચન તરીકે જો પૂછાઈ જાય તો, બરોબર, એટલે તમને સમજાવું કે પર્વતને બિરુદ આપવામાં આવ્યું છે હિમાલયસ ક્વીન, યાની હિમાલયની રાણી. હવે રાણી તો કોઈ પર્સન હોય, વ્યક્તિ હોય, રાઈટ. અને એ વ્યક્તિનું બિરુદ આપી દીધું કોને? તો કે માઉન્ટેન, યાને કે પર્વતને. આને શું કર્યું કહેવાય? તો કે આને પર્સોનિફિકેશન, યાને વ્યક્તિકરણ. આ ફિગર ઓફ સ્પીચ છે, યાને ગુજરાતીમાં જેને કહેવાય અલંકાર. કાવ્યની અંદર ભાષાની શુદ્ધતા, ભાષામાં
કંઈક નિખાર આવે, એ નિખાર માટે થઈને અલંકારનો ઉપયોગ થતો હોય છે. અને આ અલંકાર છે એ પર્સોનિફિકેશન છે, યાની કે વ્યક્તિકરણ કરી નાખ્યું જો. બરોબર છે કે વ્યક્તિ માટે જે શબ્દ વપરાય ક્વીન, એ અત્યારે કેના માટે યુઝ કર્યો? પર્વત માટે, રાઈટ. એટલે એને હિમાલયસ ક્વીન કીધી, હિમાલયની રાણી. એટલે વ્યક્તિકરણ, આ ફિગર ઓફ સ્પીચ કઈ કહેવાય? કયું ફિગર ઓફ સ્પીચ કહેવાય? કયો અલંકાર કહેવાય? તો કે એ અલંકાર છે એ પર્સોનિફિકેશન, યાની વ્યક્તિકરણ કહેવાય. બરોબર છે. આ તો ફોર એક્ઝામ્પલ છે કે આ માનો કે આપણે ફિગર ઓફ સ્પીચ કોઈ ટોપિક તરીકે આવતું નથી. બરોબર છે. 12th કોમર્સ અને 12th સાયન્સની અંદર ફિગર ઓફ સ્પીચ ટોપિક તરીકે નથી. બરોબર છે. ઇંગ્લિશ મીડિયમ ના સ્ટુડન્ટ્સને એ ટોપિક તરીકે આવતું હોય છે. બરોબર, ફર્સ્ટ લેંગ્વેજમાં. સેકન્ડ લેંગ્વેજમાં એ નથી આવતું ટોપિક તરીકે, પણ કાવ્યની અંદર અલંકારનો યુઝ હોય છે. માનો કે આવો કોઈ ક્વેશ્ચન હજી સુધી ક્યારેય પૂછાણો નથી, પણ પૂછાય તો, એટલે મને યાદ આવ્યું એટલે લખ્યું છે. Now let's begin. And the Himalayas queen, calm and serene, returns the heavens greeting in robes of white, bathed in golden light, where earth and sky are meeting. સૌથી પહેલા વહેલા તો હિમાલયસ ક્વીન જે કાંચનજંગા છે એને શું વિશેષણ આપવામાં આવ્યા, શું એના માટેના વિશેષણોનો ઉપયોગ થયો છે? જો તો કામ અને સિરીન. કામ એટલે શાંત, સિરીન એટલે આમ તો થાય શાંત જ, પણ અહીંયા સિરીનનો મતલબ થશે ધીર ગંભીર. કારણ કે કોઈ પણ રાણી હોય, રાણી એ તો સ્વાભાવિક વાત છે, શાંત હોય, ધીર ગંભીર હોય, એની પર્સનાલિટી જેવી હોય ને. બરોબર છે. એ કામ હોય, પીસફુલ હોય, એ બ્યુટીફુલ હોય, રાઈટ. એ સુંદર, શાંત, ધીર ગંભીર એ રાણી હોય છે. બરોબર છે. તો અહીંયા એ બિરુદ આપવામાં આવ્યું છે, એ મુજબ એના માટેના વિશેષણ પણ પ્રયોગ કરવામાં આવ્યા છે કે એ શાંત અને ધીર ગંભીર છે. બરોબર. કામ અને સિરીન રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. હવે જે આ જરા દ્રશ્યને સમજવાની કોશિશ કરજો કે સ્વર્ગ તરફથી સૂર્યપ્રકાશ ઓર સૂર્યપ્રકાશના માધ્યમથી જે ગ્રીટિંગ, ગ્રીટિંગનો અર્થ શું થાય? આવકાર, અભિવાદન. બરોબર કે આવકાર. જે સ્વર્ગ તરફથી જે સૂર્યપ્રકાશના માધ્યમથી જે આવકાર મળ્યો છે કાંચનજંગાને, તો કાંચનજંગા જે પર્વત છે, જે હિમાલયની રાણી છે, જે શાંત અને ધીર ગંભીર છે, જે સુંદર છે, એ પણ સામે એના અભિવાદનને સામે રિટર્ન કરે છે. હવે અભિવાદન છે એ સ્મિતથી હોઈ શકે, સ્માઇલથી હોઈ શકે, રાઈટ. તો અહીંયા પણ કાંચનજંગા છે એ પર્વત, એ પણ સામે સ્માઇલ કરી, સ્મિત કરી, અને એ પણ એ અભિવાદનને સામે પ્રતિસાદ આપે છે, રાઈટ. તો એ રીતે પ્રતિસાદ આપતી હોય જાણે એવું લાગે છે. એટલે સૂર્યપ્રકાશના માધ્યમથી જ્યારે એ પ્રકાશ એ પર્વતો ઉપર પડે છે, તો પર્વત પણ સામે એ કાંચનજંગા છે એ પણ એના અભિવાદનને ઝીલી અને સામે એનો પ્રતિસાદ આપતી હોય એવું લાગે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, bathed in the golden light, where earth and sky are meeting. પહેલી વાત તો કે આ અર્થ અને સ્કાય, યાને પૃથ્વી અને આસમાન જે જગ્યા ઉપર મળે છે એ જગ્યાને હોરિઝોન કહેવાય, ક્ષિતિજ કહેવાય. બરોબર છે. એ ક્ષિતિજ એ જગ્યા ઉપર એવું લાગે છે કે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, bathed in the golden light, કે સુવર્ણ કિરણો વડે, સોનેરી કિરણો વડે, રાઈટ. સોનેરી કિરણો વડે જાણે કે આ કાંચનજંગા જે હિમાલયની રાણી છે એને જાણે કે સ્નાન કરેલું, અને એ રોબ્સ એટલે ક્લોથ્સ કે ડ્રેસ, વસ્ત્રો, અને જાણે કે એ સફેદ વસ્ત્રોમાં સજ્જ હોય. બરોબર. વ્હાઇટ રોબ્સ કીધા ને, સફેદ વસ્ત્રોમાં સજ્જ હોય એ હિમાલયની રાણી એ ક્ષિતિજ જગ્યા ઉપર, જ્યાં પૃથ્વી અને આસમાન જે જગ્યાએ મળે છે એ જગ્યા ઉપર જાણે કે એવું લાગે કે સુવર્ણ કિરણો વડે, સુવર્ણ કિરણોથી જાણે સ્નાન કરેલ હોય, અને સફેદ વસ્ત્રોમાં સજ્જ એ હિમાલયની રાણી એ સફેદ વસ્ત્રોમાં સજ્જ એ લાગતી હોય છે. એવું એનું કાલ્પનિક ચિત્ર એણે કાંચનજંગાનું અહીં રજૂ કર્યું છે, રાઈટ. તો આખો જરા ફરી પાછો આખો પાર્ટ લઈ લઈએ તો ગુજરાતી કરું તો વેપર્સ રાઇઝ, યાને કે
સવારની જે ધુમ્મસ છે, જે બાષ્પની વાદળી છે, એ ઉપર સવારના આસમાન તરફ ઉઠે છે. સુંદર જે જાંબલી રંગની સુંદરતાથી આખો ઢંકાયેલો આખો માઉન્ટેન પર્વત, જ્યારે પ્રેમરૂપી જે પ્રકાશ છે એ જે જૂના શિખરો છે, પુરાના જે શિખરો છે માઉન્ટેન પર્વતના, એના ઉપર જે પથરાયેલો જે ઇટરનલ સ્નો, જે કાયમી ધોરણે પથરાયેલો જે બરફ છે, એ બરફ પર જ્યારે એ પ્રેમરૂપી પ્રકાશ જે પડે છે અને જ્યારે બરફ એ ચમકે છે, ત્યારે જાંબલી રંગની સુંદરતાથી ઢંકાયેલો એ આખો જે આવરેલો એ આખો જે પર્વત છે, એ સુંદરતાથી ભરેલું દ્રશ્ય રચાય છે. હિમાલયની રાણી જે શાંત અને ધીર ગંભીર છે, અને જ્યારે એવું લાગે છે કે જ્યારે સ્વર્ગ તરફથી જે અભિવાદન મળ્યું છે એ અભિવાદનને પરત પાઠવતી હોય એવું એ દ્રશ્ય રચાય છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ છે, સુવર્ણ કિરણોથી જાણે સ્નાન કરેલું છે, અને જે જગ્યાએ પૃથ્વી અને આસમાન મળે છે એ જગ્યા ઉપર, એટલે કે ક્ષિતિજ જગ્યા ઉપર, રાઈટ. તો આ પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યો. હવે એમાંથી નીકળતા જેટલા પણ ક્વેશ્ચન છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. સાયન્સને MCQ માં આવશે ક્વેશ્ચન આન્સર, અને કોમર્સને આ રીતે લખવાના આવશે, બરોબર છે. તો સ્ટાન્ઝા બંનેને આપશે. સ્ટાન્ઝા ઉપરથી જ આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. વેર ડઝ ધ વેપર રાઇઝ? જો વેપર સ લખે ને તો ડુ હશે. વેર ડુ ધ વેપર સ રાઇઝ, આ રીતે હશે. કઈ જગ્યાએ? તો કે ટુ ધ મોર્નિંગ સ્કાઈસ, બરોબર છે. પણ લખશું કેમ? તો ડઝ હશે તો લખશું આ રીતે, ધ વેપર rises to the morning skies. અને જો ડુ હશે અને અહીંયા વેપર સ હશે તો ઓનલી રાઇઝ લખશું. તો the vapor rise to the morning skies. હવે તમને આ બીજી રીતે પણ આ ક્વેશ્ચન પૂછી શકે કે what rises to the skies? શું છે કે જે સ્કાય આસમાન તરફ ઉઠીને ઉગે છે અથવા ઉઠીને જાય છે? શું છે? તો એ છે ધ વેપર સ, બરાબર છે. તો એનો આન્સર આ રીતે આવે. વોટ ઇઝ લવ લાઇટ અથવા વોટ ઇઝ ધ લવ લાઇટ? તો એના આન્સરમાં તમે ધ સનલાઇટ ઇન ધ મોર્નિંગ, સવારની સૂર્યનો પ્રકાશ, અથવા મોર્નિંગ રેઝ ઓફ ધ સન, બરાબર, સવારના સૂર્યના કિરણો, આને તમારે શું કહેવાનું? લવ લાઇટ. તો ધ લવ લાઇટ ઇઝ, અથવા અકોર્ડિંગ ટુ ધ પોએટેસ, રાઈટ, અકોર્ડિંગ ટુ ધ પોએટેસ, લવ લાઇટ ઇઝ the morning rays of the sun, અથવા તો love light is the sunlight in the morning, બરોબર છે. આ રીતે આન્સર આવે. MCQ માં આવે તો 4 ઓપ્શનમાંથી આ રીતે ઓપ્શન ગોતવાનો રહેશે સાયન્સ વાળાને, રાઈટ. Where does the love light glow? લવ લાઇટ છે એ ક્યાં ગ્લો થાય છે, ક્યાં ચમકે છે? તો કે on the eternal snow, અથવા on the snow, ખાલી એટલું લખીએ તો બી ચાલે, on the snow. તો અહીંયા લખાશે આ રીતે, the love light glows on the snow, બરાબર છે. અને how does it look? એ કેવું લાગે છે, અથવા how is it, એ કેવું દ્રશ્ય છે, કેવું લાગે છે? તો it looks purple, બરાબર છે. how does it look આ રીતે ન હોય તો how is it, એ કેવું દ્રશ્ય છે? તો it is purple, બરાબર. અથવા આ રીતે હોય તો it looks purple, એ કેવું દ્રશ્ય રચાય છે? તો કે પર્પલ કલરનું રચાય છે. which word from upon the summits hoary does mean the peak? હવે આ જે વર્ડ છે upon the summits hoary, બરાબર, upon the summits અને hoary, આમાંથી પીક એટલે શિખર, એ કેનો અર્થ શિખર છે? upon નો અર્થ શિખર છે, સમિટ્સ નો છે કે હોરી નો છે? તો સમિત એટલે શિખર થાય એટલે સમિત આન્સર આવે, બરોબર છે. તો અને અહીંયા સિમિલરમાં પણ એ સમિત એટલે પિક્સ લખેલું જ છે. વોટ ઇઝ કાંચનજંગા કોલ્ડ? કાંચનજંગાને શું બોલાવાય છે, તો શું કહીને બોલાવાય છે, અથવા શું કહેવામાં આવે છે? તો કે ધ હિમાલયસ ક્વીન. પણ લખશું કઈ રીતે? તો કે કાંચનજંગા ઇઝ કોલ્ડ ધ હિમાલયાસ ક્વીન, બરોબર છે. આ રીતે લખશું, રાઈટ. જો કાંચનજંગાનો સ્પેલિંગ જરા જોજો, KAN પછી G છે વચ્ચે, રાઈટ. એ જરા ભૂલાય નહીં આપણે, બરોબર. which adjectives are used for કાંચનજંગા? કાંચનજંગા માટે કયા એડજેક્ટિવ્સ નો ઉપયોગ થયો? એ ક્વેશ્ચન આવે તો પણ જવાબ એક જ આવે, કામ અને serene, બરોબર.
અથવા બીજું આવે કે હાઉ વોઝ કાંચનજંગાસ નેચર અથવા હાઉ ઇઝ કાંચનજંગાસ નેચર, બરોબર, કે કાંચનજંગાનો સ્વભાવ કેવો હતો અથવા કેવો છે, આવો ક્વેશ્ચન આવે તો એમાં એ જ આવે નેચર કયો, એટલે એ નેચર કેવો છે, એ રાણી કેવી છે, તો કે કામ અને સિરીન, બરોબર છે. તો નેચર પૂછે તો એ જ આવશે અને એડજેક્ટિવ્સ પૂછે તો ભાઈ એ જ આવશે. પછી વોટ ડઝ શી વિયર, જો વિચ એડજેક્ટિવ્સ આ રીતે પૂછે તો તમારે સીધું લખવાનું કામ અને સિરીન આર યુઝડ ફોર કાંચનજંગા, બરોબર. પછી હાઉ વોઝ અથવા હાઉ ઇઝ અથવા હાઉ વોઝ કાંચનજંગાસ નેચર, તો કાંચનજંગાસ નેચર ઇઝ કામ એન્ડ સિરીન, અથવા સીધું લખો તો ચાલે કે કાંચનજંગા ઇઝ કામ એન્ડ સિરીન, બરોબર છે. વોટ ડઝ શી વિયર, શું પહેરેલું છે, શું પહેરે છે, તો કે વ્હાઇટ રોબ્સ, બરોબર, વ્હાઇટ રોબ્સ સફેદ વસ્ત્રો, રાઈટ. તો વોટ ડઝ શી વિયર, તો શી વિયર્સ વ્હાઇટ રોબ્સ. અથવા આ રીતે પૂછે કે વિચ ક્લોથ્સ ડઝ શી વિયર, જો ક્લોથ્સ પૂછે તો તમારે ક્લોથ્સ લખવું જ પડે કે શી વિયર્સ વ્હાઇટ ક્લોથ્સ, બરોબર, તો આ રીતે લખવાનું. હવે વિચ વર્ડ મીન, અટાયર કયો કે ડ્રેસ, વસ્ત્રો થાય વસ્ત્ર, આના જેવો ક્વેશ્ચન છે, બરોબર, કે ડ્રેસ અર્થ કયા શબ્દનો છે, તો ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, તો ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, તો આમાંથી ડ્રેસ શબ્દ કેનો થાય, તો કે રોબ્સ, બરોબર છે. એટલે આન્સર આવશે, આન્સર લખેલો નથી અહીંયા, બરોબર, પણ આન્સર શું આવશે, રોબ્સ, બરોબર, આન્સર રોબ્સ. પછી હાઉ ડઝ ઇટ લુક એટ હોરિઝોન, હા ટકાટક મોસ્ટ ટાઈમ બી હોરિઝોન ઉપર કેવી લાગે છે કાંચનજંગા, તો કે ઇટ લુક્સ એઝ ઇફ, એવી લાગે છે જાણે કે ઇટ હેઝ bathed in the golden light at the horizon, જાણે કે ક્ષિતિજ જગ્યા ઉપર જ્યાં અર્થ અને સ્કાય આર મીટિંગ, બરોબર, એ જગ્યા ઉપર જાણે એવું લાગે છે કે કાંચનજંગાએ સુવર્ણ કિરણો વડે, સોનેરી કિરણો વડે જાણે કે સ્નાન કરેલું છે, એવી એ લાગે છે, બરોબર છે. મોસ્ટ ટાઈમ પી વર્ડ્સ ફોર સિમિલર, સિમિલરમાં પૂછાઈ શકે એવા શબ્દો, હોરી યાની એન્શિયન્ટ આ પૂછાય, ઇટરનલ યાની એવરલાસ્ટિંગ, બરોબર, પરમાનન્ટ એ પૂછાય, ક્લેડ એટલે કવર્ડ એ પણ પૂછાઈ શકે, સમિત એટલે પીક, શિખર અને રોબ્સ એ તો આપણે લખેલા છે બે સમિત અને રોબ્સ વાળા. રાઇમિંગ વર્ડ્સ જેટલા બને છે, બરોબર, એ રાઇમિંગ વર્ડ્સ રાઇઝ સ્કાઈઝ, ગ્લોઝ સ્નોઝ, ગ્લોરી હોરી, ગ્રીટિંગ મીટિંગ, ક્વીન અને સિરીન, અને વ્હાઇટ અને લાઇટ, બરોબર છે. તો અહીં આપણો આ પહેલો પાર્ટ વિથ ક્વેશ્ચન આન્સર અહીંયા કમ્પ્લીટ થાય છે, બરોબર. તો તમે જરા ટેક અ સ્ક્રીનશોટ, બરોબર, સ્ક્રીનશોટ પાડી લો અને વ્યવસ્થિત તમે તમારી નોટબુકની અંદર આ લખી લેજો, કારણ કે આમાં મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચન આવી જાય છે, રાઈટ. એટલે પૂછાય તો આની અંદરથી જ પૂછાય મોસ્ટ ઓફ તો, રાઈટ. લગભગ ક્વેશ્ચન બધા મેં લઈ લીધા છે, બરોબર. તો અહીં આપણે પહેલો પાર્ટ એ કમ્પ્લીટ કરીએ, સેકન્ડ પાર્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.